કે પ્રાચીન કાળમાં જ્યારે બધા બ્રાહ્મણો અથવા રાજા મહારાજાઓ અથવા સામાન્ય રીતે ભોજનની જે પરંપરા હતી એમાં ઉપવસ્ત્ર જે છે એ પહેરીને જ જમવા બેસવું પડતું. એટલે પીતાંબર પહેરે, વસ્ત્ર પહેરે, પછી જમવા બેસાય. ઉપવસ્ત્ર ન હોય તો જમવા બેસવા દેતા નહીં. તો આપ સૌ વડીલો છો, આપને તો પહેલાની પરંપરા ખબર, બ્રાહ્મણોની શિસ્તતા. તો અહીંયા શું છે? ભોજન એ વિષ્ણુ પિતામહ છે, ખાવા વાળા કાળ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. પણ અહીંયા શું છે? મૃત્યુનો સમય જે છે, એટલે કે ભોજનમાં આપણે કહીએ ઘૃતમ એટલે કે ઘી, એ ઘી રૂપી સમય આવ્યો નથી. એ ઘી રૂપી સમય ઉત્તરાયણનો સમય આવવાનો છે. એટલા માટે ઠાકોરજી ઉત્તરીય વસ્ત્રને પહેલા જ મૂકી દે છે. કેવળ વિશ્વ પિતામહના મનોરથને આ જ રીતે દર્શન આપે છે.